આગામી 21મી જૂને યોજાનાર નીટની પરીક્ષાઓને લઈને અમદાવાદનું તંત્ર કામે લાગી ગયું છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આવતીકાલે બેઠક મળશે અને પરીક્ષામાં ફરી ગેરરીતિ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. તો સ્ટ્રોંગ રૂમથી માંડીને કેન્દ્ર સુધી પેપર લઈ જતા સમયે કડક બંદોબસ્ત રખાશે. શહેરમાં 23 સેન્ટર પર 10,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. દરેક પરીક્ષા કેન્દ્ર પર મેડિકલની સુવિધાઓ પણ ઊભી કરાશે. જૂનના દિવસે નીટની એક્ઝામ છે. અમદાવાદ જિલ્લામાં 23 સેન્ટર ઉપર 10,455 ટોટલ એપ્લિકન્ટ્સ છે જે લોકો એક્ઝામ આપશે. મોટા ભાગના જો 23 સેન્ટર છે આ બધા અર્બન વિસ્તારમાં છે. એના લીધે લો એન્ડ ઓર્ડરની દૃષ્ટિએ જે પણ કામ કરવાનું છે એના માટે જિલ્લા વહીવટીતંત્રની આખી તૈયારી છે. અને એના સિવાય જે બધા સેન્ટર ઉપર ફ્રિસ્કિંગ કેવી રીતે કરવાની થાય છે, જો એપ્લિકન્ટ્સ છે એ કેટલા વાગે એ લોકોને પહોંચવાનું થાય છે એના માટે તૈયારી રાખી છે જિલ્લા વહીવટીતંત્રે. જેટલા પણ બધા કેન્દ્ર છે આ બધા કેન્દ્ર ઉપર મેડિકલની સુવિધા ઊભી કરવામાં આવશે. સો દેટ અત્યારે 21 જૂનના દિવસે એક્ઝામ છે તો ગરમીનો તાપ વધારે છે એના લીધે એપ્લિકન્ટને કોઈ પ્રોબ્લેમ ના આવે. તો એની રીતે પછી જે સેન્ટર ઉપર પેપર આવશે આ સેન્ટરથી એક્ઝામ સેન્ટર ઉપર લેવા જવા માટે જેટલી પણ ગાડીઓની વ્યવસ્થા ઊભી કરવાની છે આ બધું વ્યવસ્થા જો છે